ડિલિવરી માટે અને રાતે 9:45 પેશન્ટની ડિલિવરી થયેલી છે. ડિલિવરી પછી અચાનક પેશન્ટને શ્વાસોશ્વાસમાં તકલીફ થતી હતી. બીપી એકદમ ઓછું થઈ ગયું હતું અને પેશન્ટનું લોહી વધારે વહેવાનું ચાલુ થઈ ગયું હતું. આથી તાત્કાલિક ધોરણે પેશન્ટને ઓપરેશન થિયેટરમાં લઈ જરૂરી પ્રોસિજર કરી અને લોહી બંધ કરવાની કોશિશ કરવામાં આવેલ છે. આ દરમિયાન પેશન્ટને જે શ્વાસોચ્છ્વાસમાં તે તકલીફ થઈ હતી એના માટે એનેસ્થેટિક ડોક્ટરો અને બીપી જે ઓછું થયું હતું એના માટે ફિઝિશિયનને તાત્કાલિક કન્સલ્ટ કરવામાં આવેલ છે અને સંજોગ બંને 3 ટીમ સાથે પેશન્ટને પ્રોપરલી મેનેજ કરવામાં આવેલ છે. જ્યારે પેશન્ટનું નોર્મલ ડિલિવરી થઈ ગયા પછી અચાનક બીપી ઓછું થઈ ગયું અને એના જે લોહી એકદમ વહેવા માંડ્યું એટલે એ ટાઈમે પેશન્ટનો ઓલમોસ્ટ શ્વાસમાં તકલીફ પડવા માંડી હતી, તો એને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવું પડ્યું હતું અને એકદમ બીપી લો થવાના કારણે અને એકદમ લોહી વહી જવાના કારણે પેશન્ટના બીજા મહત્વના અંગો જેવા કે લીવર, લંગ્સ એટલે કે ફેફસા, એના કિડની પર અસર થયેલી હતી તથા પેશન્ટની હાલત બહુ ગંભીર હતી. લોહી બહુ વહી જવાથી બ્લડ પ્રેશરનું મળતું નહોતું. હૃદયના ધબકારા સાવ ઓછા થયેલા હતા. એટલે પછી ત્યાં ઓબ્સ્ટેટ્રિક આઈસીયુ ઝરાણા બિલ્ડિંગમાં કમ્બાઇન્ડ મેનેજ કર્યું. 2 દિવસ ત્યાં મેનેજ કરવા ખાતે પછી પેશન્ટની કન્ડિશન બગડતી ગઈ. કિડનીમાં ડેમેજ થતી ગયું છે. લીવર ફંક્શન ડિરેન્જ થતા ગયા છે. એટલે આપણે એમઆઈસીયુમાં શિફ્ટ કરવાનો અમને કીધું અને પછી એમઆઈસીયુમાં શિફ્ટ કરાવી કમ્બાઇન્ડ મેનેજમેન્ટમાં આપણે તે પેશન્ટને મેનેજ કર્યું છે. સૌથી પહેલાં તો પેશન્ટની કિડની ડેમેજ થતી હતી એટલે આપણે ડાયાલિસિસ ચાલુ કરાવ્યું. એમાં ઘણા ચેલેન્જીસ હતા, જેમ કે બીપી ઓછું હતું. બીપી ઓછું હોય તો ડાયાલિસિસમાં બહુ તકલીફ પડતી હોય છે. એટલે આપણે એક સ્લેડ કહેવાય એ પ્રકારનું ડાયાલિસિસ, ખાસ ડાયાલિસિસ આવે એ ડાયાલિસિસની સાયકલ કરી છે. લીવર માટે આપણે અમુક ઇન્જેક્શન જે છે એ આપણે બધા ખરેખર જ્યારે આ પેશન્ટ અમે ઓટીમાં રિસીવ કર્યું, જ્યારે પેશન્ટને ઓટીમાં ઓપરેશન માટે લેવામાં આવ્યું ત્યારે પેશન્ટ ખરેખર ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં હતું અને આપણે એવું કહી શકીએ કે દર્દીને પલ્સ આવતી નહોતી, બીપી રેકોર્ડ થઈ શકે એવું નહોતું અને દર્દી ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હતું. એટલે તાત્કાલિક ધોરણે આપણે દર્દીને જે ક્રિટિકલ કેર સારવાર આપવી પડે એ આપણે તાત્કાલિક જ શરૂ કરી કે ઓક્સિજન પ્રોપર મેન્ટેન રહે તેના માટે તો પેશન્ટને તરત જ વેન્ટિલેટરી સપોર્ટ અને બીપી મેન્ટેન કરવા માટે આપણે તાત્કાલિક જે હૃદય સુધી નળી નાખી એટલે કે સેન્ટ્રલ લાઇન એ નાખી અને તાત્કાલિક બીપી મેન્ટેન કરવા માટેની બધી ડ્રગ્સ અને દર્દીને ખૂબ જ લોહી વહી ગયું હતું એટલે એના માટે બ્લડ અને બ્લડ પ્રોડક્ટ્સ એ બધું આપણે તાત્કાલિક ધોરણે આપ્યું અને સાયમલ્ટેનિયસ ગાયનેકોલોજીસ્ટ દ્વારા જે ઓપરેશન માટેનું જે મેનેજમેન્ટ કરવામાં આવે એ એમનો પાર્ટ છે એ લોકો સંભાળતા હતા અને સાથે સાથે આપણે પેશન્ટના વાઇટલ કન્ડિશન જે મેન્ટેન કરવાનું હોય એ આપણે એનેસ્થેશિયા દ્વારા સંભાળવામાં આવતું હતું.